અત્યારે ગુજરાત વિધાનસભામાં લગ્ન નોંધણીના નિયમો વિશે ચર્ચાએ જોર પકડ્યું છે અને એ વચ્ચે ગુજરાત હાઈકોર્ટનો એક મોટો ચુકાદો આવ્યો છે. સવાલ એ છે કે જો દીકરી પુખ્ત વયની હોય અને પોતાની મરજીથી લગ્ન કરે તો માતા પિતા રોકી શકે? એક કેસમાં એક યુવતીએ પિતાની મરજી વિરુદ્ધ જઈને પ્રેમ લગ્ન કર્યા. પિતા નારાજ થયા અને હાઈકોર્ટમાં હેબિયસ કોર્પસ અરજી કરી કે મારી દીકરીને ગેરકાયદેસર રાખવામાં આવી છે. હાઈકોર્ટે યુવતીને સામે બોલાવી તેની વય ચકાસણી કરી અને પૂછ્યું, તમે પોતાની મરજીથી આવ્યા છો? યુવતીએ સ્પષ્ટ કહ્યું, હા, હું પુખ્ત છું અને મારી મરજીથી લગ્ન કર્યા છે. ત્યારે ગુજરાત હાઈકોર્ટે સ્પષ્ટ કહ્યું, બંધારણનો આર્ટિકલ 21 દરેક પુખ્ત નાગરિકને જીવન અને વ્યક્તિગત સ્વતંત્રતાનો અધિકાર આપે છે અને તેમાં પોતાનો જીવનસાથી પસંદ કરવાનો અધિકાર પણ આવે છે. કોર્ટે વધુમાં કહ્યું, જો દીકરી પુખ્ત છે અને પોતાની સુરક્ષા અને નિર્ણય વિશે સ્પષ્ટ છે તો પરિવાર તેને દબાણ કરી શકતો નથી. કાયદો પુખ્ત વ્યક્તિની સંપત્તિને સર્વોપરી માને છે. લગ્ન નોંધણી અંગે નિયમો બદલાય, ચર્ચા થાય, પણ વ્યક્તિગત સ્વતંત્રતા કોઈ પણ વહીવટી નિયમ કરતા ઉપર છે. યાદ રાખો, પ્રેમ લગ્ન ગુનો નથી, પુખ્ત વયની પસંદગી બંધારણીય અધિકાર છે. આ માહિતી શેર કરો, લાઈક કરો.